હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક પત્નીને એવો ધન દોલતનો નશો ચડ્યો કે નશામાં તેના પતિને પણ ના ઓળખી શકી। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। એક ગામ હતું। ગામની બારોબાર એક કઠિયારો અને તેની પત્ની એક ઝૂંપડીમાં રહેતા હતા। કઠિયારો ઉંમરમાં ઘરડો અને સ્વભાવે સીધો સાદો અને દયાળુ હતો, પણ ખૂબ ગરીબ હતો। જંગલમાંથી જે મળતું તેમાં જ તેનો ઘન સંસાર ચાલતો। આ વૃદ્ધ કઠિયારો એની ગરીબીમાં પણ ખુશ હતો। જે કાંઈ મળી જાય એનાથી સંતોષ માની લેતો। તે સવારે રોજ જંગલમાં લાકડા કાપવા જતો અને એ લાકડાને શહેરમાં વેચવા જતો। જે આવક થતી તે પોતાની પત્નીના હાથમાં મૂકી દેતો। પત્ની થોડી આવકને કારણે આ કઠિયારાને મેણા ટોણા મારતી। આ વૃદ્ધ કઠિયારો તેની પત્નીને સમજાવતો કે ધન દોલતથી શાંતિ નથી મળતી, સાચું સુખ તો સંતોષમાં છે। આપણે ભૂખ્યા તો નથી સૂતાને, આપણા ખાવા પૂરતું થઈ જાય છે, પણ પેલી વૃદ્ધ સ્ત્રી પર એની કોઈ અસર થતી નથી। બસ કઠિયારાનો આ રોજનો ક્રમ હતો। એક દિવસ એક વૃદ્ધ કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો। જેવી એને ઝાડ કાપવા માટે કુહાડી ઉઠાવી, ત્યાં જ ઝાડમાંથી અવાજ આવ્યો, એ વૃદ્ધ ડોસા, મને કાપીશ નહીં, હું પણ તારી જેમ વૃદ્ધ છું, હું તારી બધી જરૂરિયાત પૂરી કરી દઈશ। જ્યારે જ્યારે આવીને તું મને પગે લાગીશ ત્યારે હું તારી બધી જરૂરિયાત પૂરી કરી દઈશ। કઠિયારો ખૂબ દયાળુ હતો, તેને ઝાડ ના કાપ્યું। એ દિવસે આ વૃદ્ધને થોડાક જ લાકડા કાપ્યા અને જે પૈસા આવ્યા તે લઈને ઝૂંપડીએ પહોંચ્યો। તેની પત્ની બોલી, આજે તો આટલા જ પૈસા મળ્યા? તો કઠિયારાએ પેલા વૃક્ષવાળી વાત કહી। આ સાંભળી પેલી વૃદ્ધ પત્ની પોતાના હાથથી માથું કૂટતા બોલી કે અરર, તમારી બુદ્ધિ મરી ગઈ કે શું? એ વૃક્ષ તમને સામેથી આપતું હતું તો તમારે ધન ધાન્ય તો માગી લેવું હતું। જાઓ, પાછા જઈને માગો કે આપણા ખાવા પીવાનો સામાન કદી ના ખૂટે, આટલા પૈસામાં થાય શું? લઈને આવી ગયા તમે। એ ડોસો જંગલમાં ગયો અને પેલા વૃક્ષને પગે લાગ્યો તો એ વૃક્ષ બોલ્યું કે ડોસા, મને કેમ યાદ કર્યો? ત્યારે કઠિયારો બોલ્યો કે વૃક્ષ દેવતા, મારી ઝૂંપડી ખાવા પીવાથી પૂરી ભરી દ્યો। અને વૃક્ષ બોલ્યું, જા, એમ જ થશે। ડોસો ફરી ઝૂંપડી આવ્યો। જુએ તો આખી ઝૂંપડી વસ્તુઓથી ભરેલી હતી અને તેની પત્ની આમ તેમ બધું ગોઠવી રહી હતી। ત્યાં પત્ની બોલી કે ધન ધાન્ય તો ખૂબ આવી ગયું, પણ આપણી ઝૂંપડી તો જુઓ, કેવી ગંદી અને તૂટેલી ફૂટેલી છે। જો આલીશાન હવેલી બની જાય તો કેવું સારું હે? આટલી બધી વસ્તુ મારે કેમ ગોઠવી આમાં? ડોસો તો બિચારો ભોળો ને સંતોષી પોતાની પત્નીની વાત સાચી લાગી। તે દોડતો જંગલમાં ગયો અને પેલા વૃક્ષને અડક્યો અને પગે લાગ્યો। વૃક્ષ હસ્યું। એ ડોસાએ કહ્યું, અમારી ઝૂંપડી ગંદી અને તૂટી ફૂટી છે, એની જગ્યાએ શાનદાર હવેલી બનાવી દ્યો અને નોકર ચાકર હોય તો મજા આવે। ઝાડમાંથી અવાજ આવ્યો, જા, એવું થશે। હવે તો ખુશ છે ને? તારા મનની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, હવે તો સંતોષ થયો? ડોસાએ તેની પત્નીને કહ્યું, પણ પત્નીને સંતોષ ના હતો। હવે તેને દુઃખ હતું કે તે વૃદ્ધ અને ઘરડી છે અને એ કાળને સુખ વૈભવનો પૂરેપૂરો આનંદ નથી માણી શકતી। તેણે વૃદ્ધ પતિને પોતાના મનની વાત કહી કે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, ધન દોલત, મકાન, નોકર ચાકર બધું મળી ગયું, પરંતુ હજી એક વાતની ઉણપ છે। અને કઠિયારો તેની પત્ની સામું જોઈ રહ્યો। ત્યારે પત્ની બોલી, જો હું જુવાન હોત તો હું આ બધી સાહેબી પૂરેપૂરી માણી શકત। તમે જાશો વૃક્ષ પાસે? કઠિયારો બોલ્યો, તેમાં દુઃખી થવાની વાત શું છે? હું હમણાં જ વૃક્ષ દેવતાની પાસે જાઉં છું અને તારા માટે જવાની માગી લઉં છું। વૃદ્ધ ડોસો તો ફરી જંગલમાં ગયો અને પેલા વૃક્ષને પગે લાગ્યો અને પોતાની માગણી મૂકી। ત્યારે વૃક્ષ બોલ્યું કે ડોસા, તમે મારું માન રાખ્યું અને મને ના કાપ્યો, એટલે હું તમારી બધી માગણી પૂરી કરીશ, પરંતુ તમારી વૃદ્ધ પત્ની માટે જુવાની ના માગો તો વધારે સારું। પણ વૃદ્ધે વૃક્ષની વાત ના માની અને પોતાની વાતને જ પકડી રાખી કે ના, આટલું બધું આપ્યું છે તો આ છેલ્લી વાર આપી દ્યો ને। વૃક્ષે કહ્યું,
જેવી તારી મરજી, જાઓ. એમ જ થશે. જ્યારે તે વૃદ્ધ કઠિયારો પોતાની હવેલીમાં આવ્યો અને જોયું તો એક રૂપાળી યુવતી એની બહેનપણીઓ સાથે બગીચામાં મોજ મસ્તી કરી રહી હતી. આ યુવતી બીજી કોઈ નહીં પણ એની વૃદ્ધ પત્ની જ હતી, જે વૃક્ષના વરદાનથી યુવતી બની ગઈ હતી. વૃદ્ધે ખૂબ જ પ્રેમથી પોતાની વૃદ્ધ પત્ની પેલી યુવતીને બોલાવી. યુવતીની મોજ મસ્તીમાં ભંગ પડ્યો. એણે પોતાના નોકરોને બોલાવ્યા અને ડોસાને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. પેલો વૃદ્ધ કઠિયારો એ ઘણું બધું કહ્યું કે પોતે આ હવેલીનો માલિક છે, પેલી યુવતીનો પતિ છે, પણ નોકરે એની કોઈ વાત ના સાંભળી અને ધક્કા મારી બહાર કાઢ્યો. વૃદ્ધ આખી રાત હવેલીની બહાર ભૂખ્યો અને તરસ્યો પડી રહ્યો. કોઈ એની સંભાળ ના લીધી. પેલી ડોસી તો એને ભૂલી જ ગઈ. વૃદ્ધને ખૂબ જ દુઃખ થયું કે હું તો ક્યાંયનો ના રહ્યો. તે રોતો રોતો જંગલમાં ગયો અને પેલા વૃક્ષને પગે લાગ્યો. આજે ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. વૃદ્ધને રડતો જોઈ વૃક્ષે પૂછ્યું, વૃદ્ધભાઈ, હવે કેમ રડો છો? વૃદ્ધે બધી વાત કરી. ત્યારે વૃક્ષે સમજાવ્યો કે હું ના પાડતો હતો ને કે તારી પત્નીની જવાની ના માગતો. હવે શાંત થઈ જા. હું તારી ડોશીનું મગજ ઠેકાણે લાવું છું. વૃક્ષ જોર જોરથી ડોલવા લાગ્યું એટલે હવેલીની જગ્યાએ હતી એવી ભાંગી તૂટી ઝૂંપડી બની ગઈ. ધન દોલત બધું જતું રહ્યું. એણે પોતાના વૃદ્ધ પતિને એક જગ્યાએ બેઠેલો જોયો. તે તો દોડતી એની પાસે ગઈ અને જોર જોરથી રડવા લાગી. વૃદ્ધ ખૂબ દયાળુ હતો. એની પત્નીનો પશ્ચાતાપ જોઈ ના શક્યો. પોતાની પત્નીને માફી આપી. એ જ સમયે વૃક્ષમાંથી અવાજ આવ્યો. ડોશીએ વૃક્ષની પણ માફી માગી અને ફરી આવું ના કરવાનું વચન આપ્યું. ત્યારે વૃક્ષે કહ્યું, ધન દોલતના નશામાં પોતાનો ધર્મ અને ફરજ ચૂકવા ન જોઈએ. સંતોષનું જીવનમાં મહત્ત્વ હોવું જોઈએ. વૃક્ષની કૃપાથી પેલી ઝૂંપડી ફરી આલીશાન હવેલી બની ગઈ. ધન ધાન્યના ભંડાર ભરાઈ ગયા. પેલો વૃદ્ધ અને વૃદ્ધા આરામથી ઘરમાં રહેવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રી હવે તો સંતોષી બની ગઈ હતી અને પછી ક્યારેય એમને વૃક્ષ પાસે કશું માગવાની જરૂરત ના પડી. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.